अरे टुन्नी बेटा आ શું કરે છે તું? અરે શું વાત કરું અંકલ, મેં પપ્પા પાસે રમકડાની ગાડી માંગી તો એમને જેમની ગાડી મને રમવા આપી દીધી. કેમ? અરે પપ્પા એમ કહેતા હતા કે પેટ્રોલનો ભાવ એટલો વધી ગયો છે કે ગાડી ચલાવવી પોસાય એમ નથી. તો પપ્પા નોકરી શેમાં જાય છે? પપ્પા મારી સાયકલ લઈને જાય છે. અંકલ, હા બેટા. માકડ મારવાની દવા છે? છે ને બેટા, કેટલી આપું? ઉભા રહો, મારા ઘરેથી થેલો ભરીને માકડ લઈ આવ, પછી તમે માકડને મારી આપજો. મામા, આ પબજી રમ્યા કરો છો? પણ બોલ ને બેટા, તારે શું કામ છે? આ પેલી જાડી તમારી ફ્રેન્ડ નહીં? કઈ જાડી? આ પેલી જાડીનો વિડિયો કોલ આયા કરે છે. અરે તો આયા કરે, તું કટ કર દે ને. કઈ જાડી? હું નહીં ઓળખતો, હશે કોઈ જાડી બાડી યાર. અરે પેલા હિપ્પોમોટેમસ જેવી લાગે છે. મારી ભણી છે કે સીઆઈડી વાળાને ભણી છે? એ બેટા મને નહીં ખબર, કઈ જાડીની તું વાત કરે? અરે હાથી જેવી લાગે છે. મને હજુ યાદ નહીં આવતું. કઈ બેટા? આપણા રોડ પર હેડ હતા, આખો રોડ હળવાઈ દે, ખડા પાડી દે જાડી. હા એ. હા, તો તારે એનું શું કામ છે? તમે ના બોલા. પણ તારે બેટા એનું કામ શું છે મને એ તો કે. અરે મારે એની ઉપર બેસી અને હાથીની સવારી કરવી છે. મામા, તમે તમાર રમો પબજી, હું જાડીને વિડિયો કોલ કરું છું. હટ આમ આ બાજુ આય, આ બાજુ જલ્દી જલ્દી આમ આમ. અરે આમ જા, પેલ બાજુ જા, પેલ બાજુ. ના અરે પેલ બાજુ જાને. અરે શું છે તારે? મને રમવા દે ગેમ. અરે સાઈડ શું છે? હજી પબજી ચાલુ કરી દીધી? તો પણ રમવા દે ને, તને શું વાંધો છે? અરે પોલીસ અંકલને બોલો. તો તાર જેને બોલાવે ને જા બોલાવી લાવજે સાઈડ. અરે બોલાઈશ ને તો ઉઠાઈને પોલીસ સ્ટેશન લઈ જશે, બધી હોશિયારી બહાર નીકળી જશે અને ફોન ને પડાઈ જશે. શું છે બોલ ચાલ. આટલા તમે હેન્ડસમ બોય થઈને આવી જાડી ફ્રેન્ડો રાખો છો. કરણ નહીં આપતી કેટરીના જેવી, કરીના કપૂર જેવી એવી ફ્રેન્ડ્સ બનાવતા હોય તો આ તમારી જાડી બંબા જેવી ફ્રેન્ડ મળી. શું થયું એ બોલ ને તું. આખો દિવસ ફોન કર્યા કરે છે અને એવું કહે છે શ્રેયા હું તો ડેટિંગ કરું છું, શ્રેયા હું તો ડેટિંગ કરું છું, શ્રેયા હું તો ડેટિંગ કરું છું. હા બેટા, તે તો કરે જ છે ને ડાયટિંગ. એ કેવું કરે છે ખબર તમને? ના. આવડા પીઝા, આવડી દાબેલી અને 50 પાણીપુરી ઉભા ખાઈ જાય છે. શું વાત કરે છે? અને પછી કહે છે હું તો ડાયટિંગ કરું છું, મારે જીરો ફિગર કરવી છે, મામા તમને લાગે છે કે એની જીરો ફિગર થતી હોય? એની તો જીરો ફિગર નહીં થાય, પણ જો એ આ બધી વાત સાંભળી ગઈ ને તો મારીને મારી જીરો ફિગર કરી દેશે. ચલ જા હવે તું અહીંયાથી, મને પબજી રમવા દે. શું થયું મામા? તું આ સવાર પેલી બધી વાતો નથી કરી તો જાણીનો ફોન ચાલુ હતો, બધું અમરી ગઈ, મને માર્યો એને. એ ગાડી મને તો છોડું નહીં. અરે ટુન્ની, આવું કેમ કરે છે? તો તમે તો કીધું તું કે નપાસ થાય તો ઘરમાં પગ ના મૂકતી, જો મેં નથી મૂક્યા પગ. એટલે તું નાપાસ થઈ એમ ને? હા પણ જો મેં નથી મૂક્યા પગ. ચાલ હવે આ નાટક છોડ, ચાલ ઊભી થા. પગ મૂકું. હવે મોટો અંડાઈ ના બંને, ચાલ. કીધું એટલે બાકી
હવે મારી વાત સાંભળ. હમ. તું પેલા મહેશ કાકા છે ને એમના છોકરાને શું કહેતી હતી? શું કહેતી હતી? ગધેડો, કૂતરો, બિલાડો, ઉલ્લુ. એને જ મને પૂછેલું શું પૂછ્યું તું? કે તું મને સમજે છે શું? તો એટલે મેં કહ્યું શું? ઉલ્લુ, બિલાડો, ગધેડો. જો બેટા, તે આપણાથી મોટા કહેવાય, એમને એવું બોલાય? એ મને પૂછતમાં જવાબ આપવો જ પડે. હવે થોડી છે ને તું સિરિયસ થા. તો હું સિરિયસ તો છું. એક મસ્ત વાત કહું. હા? તું મને કહેતી હતી ને કે પપ્પા મારા માટે ટીવી લાવજો, ટીવી લાવજો. આટલું મોટું કલર ટીવી લાવ્યો છું તારા માટે. હે? હા, પણ બેટા એક વાત કહું. હા? એ ટીવી છે ને હપ્તેથી લાવ્યા છે, હા. એટલે ઘરના બધા ખર્ચા હવે બંધ કરી દેવાના. હા? બરાબર? મેં પણ છે ને પાન, પડીકી, મસાલા બધું જ છોડી દીધું. હે? હા, અને આજથી તારી મમ્મીએ પણ બ્યુટી પાર્લર જવાનું છોડી દીધું. પપ્પા, હું પણ તમારી મદદ કરું. હે, કઈ રીતે? હું નિશાળીઓનું છોડ દઈશ. હે? ફી બચે ને, ફી બચે એનો તમે હપ્તો ભરજો. અરે વાહ ટુન્ની બેટા, સ્કૂલ જવા તૈયાર? હા? અરે હા બેટા, રાત્રે મોડા સુધી તું ટીવીમાં શું જોતી હતી? કાર્ટૂન જોતી હતી? ના પપ્પા, આપણે પેલું પિક્ચર જોતી હતી એકદમ જબરજસ્ત. કયું પિક્ચર? કિંગ કોંગ કિંગ ગોંગ. અચ્છા, આપણો મોટો ગોરીલો, મોટો મોટો વાંદરો હોય છે એ? હા, એના માથું તો આટલું મોટું હતું અને એના નાકના કાણા તો આવડો મોટા હતા. હવે બેટા, આટલો મોટો ગોરીલો વાંદરો હોય તો એના નાકના કાણા તો આટલા મોટા મોટા જ હોય ને. અરે પપ્પા, એવું ના હોય. તો કેવું હોય? એને તમે હાથ જોયા હતા? હાથ આવડા જાડા જાડા અને એની આંગળીઓ જોઈતી હાથની આવડી જાડી જાડી. હવે આંગળીઓ ને અને આ નાકને શું લેવા દેવા? એને આમ આમ કરવા ના જોઈએ. છી, ગંદી. હા ટુન્ની બેટા, તને એક મસ્ત ગણિતનો સવાલ પૂછું. પૂછો. જો આજે હું તને 2 ચોકલેટ આપું અને આવતીકાલે 3 ચોકલેટ આપું, તો તારી પાસે કેટલી રહે? 3. ધ્યાનથી સાંભળ મારો સવાલ. આજે તને મેં 2 ચોકલેટ આપી અને કાલે 3 આપું, તો તારી પાસે કેટલી રહે? 3. અને એ કઈ રીતે 3? આજે તમે મને 2 ચોકલેટ આપી તો એ આવતીકાલ સુધી રે હું ખાઈ ના જાઉં. સારું સારું, ચાલ બીજો સવાલ પૂછું. મેં તને 4 કેરી આપી અને ઉપરથી બીજી 2 કેરી આપી, તો તારી પાસે કેટલી રહે? નહીં ખબર. તારી ટીચર તને કઈ શીખવાડતી નથી? ખબર નહીં? શીખવાડે છે પણ એ મોસંબી ઉપર દાખલા શીખવાડે છે. તમે તો આ કેરી ઉપર દાખલો પૂછ્યો. એક વાત કહું બેટા, સાચે સાચું કહેજે, આ તને નિશાળે જવાનું ગમે છે કે નથી ગમતું? નિશાળે જવાનું પણ ગમે છે અને આવવાનું પણ ગમે છે, પણ ખાલી વચ્ચેનો ટાઈમ નથી ગમતો. એટલે તને ભણવાનું નથી ગમતું એમ? અરે મને વચ્ચેનો ટાઈમ નથી ગમતો. ટાઈમ થઈ ગયો છે, સ્કૂલ જાઓ હવે. ગમે છે. જોયું? તમે પણ રેગ્યુલર નિશાળે જજો, એ તો આ ટુન્ની જેવી હાલત થશે. બેટા, આજે હું બહુ જ ખુશ છું કે મારી દીકરી આખા ક્લાસમાં ફર્સ્ટ આવી. આજે મારી છાતી ગદ ગદ ફૂલી ગઈ છે.
બેટા દર વખતે આવી જ રીતે પહેલો નંબર લાવતી રહે છે. પપ્પા તો તમે બી મારા પ્રિન્સિપાલ સરને એવું કહેજો કે દર વખતે મારા શ્રેયાંક મામાના પ્રેસમાં જ પેપર છપાવે. એટલે તું ચીટિંગ કરીને પાસ થઈ એમ ને? મામા છે એટલું તો કરે ને. એટલે આ તું ફર્સ્ટ આવી એમાં તારા મામાનો ગંદો હાથ છે એમ ને? હા પપ્પા. બેટા ટુન્ની ચીટિંગ કરીને પાસ નહીં થવાનું. હા હવે મને પ્રોમિસ આપ કે આજ પછી તું કોઈ દિવસ ચીટિંગ નહીં કરે. સોરી પપ્પા, હવે હું કોઈ દિવસ ચીટિંગ નહીં કરું. બેટા હવેથી ચીટિંગ નહીં કરવાની. હા 5 રૂપિયા 5 રૂપિયા. પપ્પા એક 5 રૂપિયા આપી દો ને, પેલાને આપી દો એટલે જાય. એ કોણ છે બેટા? એ કોઈ ફકીર કે સાધુ છે? અરે ના, બરફ વાળો છે. તો સીધી રીતે કેમ કે મારે બરફ ખાવો છે? તમે 5 રૂપિયા આપો તો કહું ને. તો બેટા આ બરફ ખાઈએ ને તો શરદી થઈ જાય, તાવ આવે, કાંકડા દુખે. આપો ને. નહીં મળે. બેસ. એ પપ્પા હું લાખ રૂપિયાની છું. કોને કીધું? આ પેલા તમે પરેશ કાકાને નતા કહેતા કે મારી ટુન્ની તો લાખ રૂપિયાની છે. મારી ટુન્ની તો લાખ રૂપિયાની જ છે. પપ્પા હું લાખ રૂપિયાની છું તો મને લાખ રૂપિયામાંથી ખાલી 100 રૂપિયા આપો ને. બીજા પછી આપો. એટલે તું આજે બરફ ખાધા વગર નહીં. હવે આ બરફના 5 રૂપિયા તો હોતા હશે. બેટા અમારા જમાનામાં છે ને અમે 1 રૂપિયો લેતા હતા ને તો સવારથી કે સાંજ સુધી ચાલતો હતો. એટલી બધી વસ્તુ લાવતા હતા. હા પપ્પા અત્યારે પણ મળે જ છે. એમ શું મળે છે? ચિંગમ. સવારથી ચાલુ કરીએ ખાવાનું, સાંજ સુધી ચાલે. ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો, કારણ કે હું છું